મિત્રો, કાલે બળોદર ગામમાં ગાય આધારિત ખેતી વિશે એક પ્રોગ્રામ ફંક્શન હતું. તેમાં હું ગયેલો અને મેં પ્રશ્ન કરેલો કે ભાઈ, ગાય આધારિત ખેતી તો વાત સાચી છે, પણ ગાયને સાચવવાવાળી અત્યારે લેડીઝ જ પોદરા નથી સાચવવા માંગતી. અને જો ઘરમાં ગાય હશે તો અમે લગ્ન નહીં કરીએ, સગાઈ નહીં કરીએ, એવી શરતો મૂકી રહ્યું છે. આજની છોકરીઓની વાત છે, જૂની બાયુની વાત હું નથી કરતો. તો ગાય ઘરમાં રાખવી કેમ? મેં એ લોકોને એ સવાલ કર્યો, ભાઈ છોકરી બાયુ જ અત્યારે પોદરા કે વાત સીધું કરવા નથી માગતી, તો ગાય કેમ રાખવી? અને બીજો એ પ્રશ્ન છે કે દરેક ગામમાં અત્યારે જુઓ, આખલા અને ગાયો રખડતી જોવા મળે છે. જ્યારે ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી બાંધી રાખે, પછી છોડી મૂકે છે. તો ગાય વંશ છે કે આપણે કોઈનો ધર્મની ટીકા નથી કરતા, પણ જે ગાય રખડતી માતા, ગાય માતા કહેવાય, તો એના માટે આપણે સરકારશ્રીએ એક એવી સુવિધા કરવી જોઈએ કે દરેક ગામમાં એક ગૌશાળા હોવી જોઈએ. અને એ ગૌશાળામાં 100થી વધુ ગાયો રાખે. અને એ ગાયોમાં સરકાર એક ગાય દીઠ દરરોજ 20 રૂપિયા ફાળવે, 20થી 30 રૂપિયા. મણના ચારા નવેલા 40 રૂપિયા, એક મણ આખો દીમાં એ માણ ખાઈ શકે. એક ગાય દીઠ 40 રૂપિયા સરકારે આપવા જોઈએ. અને ગામમાં દરરોજને 1 રૂપિયો એક ઘર દીઠ, એટલે મહિનાના 30 રૂપિયા અને વર્ષના 365 રૂપિયા સ્વૈચ્છિક ફાળો આપવાનો. એટલે ગાયો છે એ અને આખલાઓ છે એનું એક કમ્પાઉન્ડ બાંધી લેવાનું છે. અને તેમાં આ રીતે આખલા રાખવાના છે અને ગાયો રાખવાની છે, જેથી કોઈ ખેતરમાં નુકસાન પણ ન કરે. અને બીજું, ગાયોનું જે સાણ વધે, ગોબર વધે, જે ખેડૂતને વેચાતું લેવું હોય તે લઈ જાય. અને ગૌમૂત્ર જોતું હોય તો ગૌમૂત્ર વેચાતું લઈ લે. અને જે કાંઈ પૈસા આવે એ પાછળ ગાયોના ચારા માટે વાપરવામાં આવે. તો એ રીતે જો સરકાર કંઈ મદદ કરે તો ગૌવંશ બચી શકે છે એમ નથી. ગાય આધારિત ખેતીની વાત કરવામાં એ વાત સાચી છે, પણ ગાય જ નહીં ટકે તો ગાય આધારિત ખેતી કેમ થશે એમ. મારું કહેવાનો મતલબ એ છે કે ગાયને બચાવો. અને ગાયનું દૂધ સારું છે, સૌથી શ્રેષ્ઠ દૂધ છે, એટલે ગાયનું દૂધ પીવું જોઈએ. પણ ગાયનું દૂધ કોઈને ગમતું નથી. ભેંસનું દૂધ બધાને ગમે લે, ગાયનું દૂધ કોઈ પીતું ઓપ્યું નથી માગતું. તો ગાય આધારિત ખેતીમાં આ રીતે મારા સૂચનો છે. જો ગમ્યા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. ને કાંઈ સજેશન હોય તો કાંઈ ભૂલ થઈ ગઈ તો માફ કરજો, કારણ કે આમાં મેં કાંઈ સાચી સલાહ આપી છે. કોઈને ગમે ન પણ ગમે. આવજો મિત્રો.